જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં મજામાં જ. સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં। અત્યારે બધું કામકાજ આપણે થઈ ગયું છે અને થઈ ગયા ફ્રી। હવે ગાડાવાળું આપણે કામ કરી નીરુબેનને થોડુંક કામ સંભાળ્યું હોય જોઈએ આપણે। અને આમાં જો કેરી હતી મમ્મી ઉપર નાખે છે મેથી પાકવા કા મમ્મી મેથી પાકવા આમાંથી પાછો આ હે આજે બાસકામ હે ધોઈને રાખી દે ભાઈ આપણા જે સુતા હે। નીરુબેન શું કરો હો? માંડવી ફોલો પવન તો જો દીકરા ઉડાડી નાખ્યા। હસી વાત બહુ પવન છે। કેટલી એટલી ફેલી ગયા નીરુબેન ટણામાં ઉઠી શું કામ કર્યું બેન? ઠામ વિસરા સિરેવી અને હવે માંડવી ફોલો ભેગી કા તો હાલ આપણે મંડી ફોલવા ને આપણે ઘણી બધી કેરી પાકી ગઈ બધાને આપણે આજુબાજુમાં દઈ પાકળ થોડી થોડી કાબીને એટલે આપણે કેરી ખાઈ લે હું કાયમ એટલે બધા જે આવે બધા ખાઈ હે એવું બધું છે ને। બાકી નીરુબેન તમારે કઈ કેવું છે? કઈ નહીં, કાલ સાંજે પાણીપુરી હતી। સાંજે તો અમારે એને પાણીપુરી બનાવી હતી પણ એમાં એવું હતું કે લાઈટ વહી ગઈ કે નીરુબેન શું કેવું થાય? ફૂલ બાકા ચીકી બોલાવી લાઈટ વહી ગઈ મારે સાચી વાત। લાઈટ કલાક એક જ ગઈ હતી પાછી તો આવતી હતી પણ વાંધો ના આવ્યો પણ ફટાફટના ખાઈ લીધું બધા। એમ હતું કે અમુક કહેતા હતા ખવાઈ આવશે ને અમુક કે નહીં આવે તો પછી વહેલું બધા જમી લીધું હતું અને બાકી તો પવન સારો હતો। બાકી બીમાર આજ તો સવારમાં પોરમાં આવી ગયા હતા અને એવું બધું હાલે છે અત્યારે તો। હા બેન હાલ આપણે મંડી ફોલાઈ જાય ને કા આજ મંડી પાક બનાવો ને માંડવી પર ની ચીકી બનાવી બનાવી હાલો જોઈ હું બનાવી નહીં હોય જેટલું ફૂકા થાય એટલું બહુ કરશું કા સાગરભાઈને પૂછતું કેમ કે એને હોસ્ટેલમાં વહી જવું છે ને તો ખવડાવી દે કેમ કે હોસ્ટેલમાં પછી નાસ્તો રાખવાનું બનાવીએ એટલે પાછું આપણે હોસ્ટેલે તો નાસ્તો પાણી કંઈ દેવા હે નહીં એટલે બે દી બનાવી દે પછી તમે બે ખાવું પીવું મોજ કરશો અહીં ઘરે તો એવું બધું છે। જો તગારું ભરાય ને આપણે કેરી મસ્ત મજાની પાકી ગઈ દેખાય અને ખાવી હોય તો આવી જાવ। હજી તો 11 આવશે ને તથા મલક પાકશે મસ્ત મસ્ત રૂપારી છે। જો અમારે બહુ કડસલીને એવું કંઈ પડતું નથી તાજીમાં જ પાકે છે। આપણે કમેન્ટ હતી થઈ જાય જો કોક કેરી એવી થાય બાકી થતી નથી તો એવું બધું છે ને। હાલો મેંગો હા તો આપણી આ કેરી બધી સરસ મજાની પાકી જાય। જો હવે ધોઈ નાખી અને એને હેરખી રાખી અને ડાબો દઈ દઈએ એટલે પાછું કમ્પ્લીટ થઈ જાય। હાલો જો એક વાઇટ કોઈ કમે કોણ ફોયલા હે ને બાકી તો મને જો અહીં ઉપડો તો કાલે ફોડો તો ફૂટી ગયો છે અને દુખતો તો આજ માંડી ફોલવાનું બંધ કરી દીધી છે અમે કાલે ફોલશું ને એ રીતે થોડીક ને કરવા મેં ડુંગળી નહીં મમ્મી ખારમાં કરવાનું ડુંગળી બટાકાનું કરવું હે ડુંગળી એટલી તીખી નહીં તે પૂછો જ માં 7 વાર તમે બોલાવો ને તો આંખ જ બર રડેવા જ રાખે કા મમ્મી ખાવું હોય તો સુવા દેવું હોય ને પછી બરે તો ખાવા જડે। અને વાતાવરણ તમે જોઈ શકો અત્યારમાં ફૂલ પવન છે અને વાદળા ઘમઘર છે અને જો બામાં પોતરા એક કરે હેન્ડફોનમાં વાતો કરે હીરાલી બેન સૂતા છે લાલપેડે પૂગી ગયા અને પવનનું તમે પૂછો જ મજા પડતો એવો હોય ને માથું એવું કેમ રે જ નહીં બાયણે કોરું હોય ને એટલે અને જો વાદળા ઘે ઘૂર છે હવે તો સુમાં હું બેસી ગયું હોય ખબર નહીં કે દી વરસાદ થાય વાઈટ અને હાલો આપણે હે ને એકાદી કેરી ગોતી હારી મેલી ખાઈ લે મમ્મી એવું જ છે ને ઓઈડી તો હાલો આપણે મસ્ત મજાની 2 કેરી ગોતી લે કેમ કે રોજ રોટલી આપણે ભાવતી નથી કાંઈ હીરાવામાં ઘણી વાર કેરી પણ આપણે નહીં મજા આવતી આપણે મસ્ત મજાની 2 સરસ કેરી ગોતી લે તો ફટાફટ હાલો દીપલાને ફોન લાગે નહીં હાલીન કઈ બાસ કો ફેર ઉપાડ જા હાલે દીપાઈ નહોતી તો
તો દેરાણી જેઠાણી આગળ વાતું જમાડો મારવાની છે. તો દેરાણી જેઠાણી આગળ વાતું જમાડો મારવાની છે. આપણે લઈ લીધી બે કેરી મસ્તી ની ખાઈ લે. કોણ ફૂલ વાય છે નીરુબેન ના વાળ જો ઉડી ફૂટી ગયા હે ને રોટલા બનાવે છે નીરાલી બેન. તાપ તો અસલ બરો છે પણ અહીંથી દેખાતો નથી. અને જો મસ્ત મસ્ત રોટલા બનાવે કા બેન. પવન બહુ છે નથી, તાપે હેરખો લાગતો નથી હે ફૂલ પણ આમ પવન અડાવરો થઈ જાય. શું કરો છો? વિડિયો બગડી ગયો પાછો ચાલુ કર્યો પણ પાછો ચાલુ ડોબી. હાલો જો નીરુબેન હે ને શું કરો તમે બેન? ફોતરા તો હે ને જ્યાં માંડવીમાંથી હે ને ફોતરા કાઢી નાખે. આપણે બનાવવું હોય માંડવી પાક, ફોતરી બધી ઉડાડી નાખી પછી માંડવી પાક આપણે દરવાનો પવન તો જો માંડવી માથું કેટલીક વાર ઉડી જાય બધું. પવન છે જ એવો વધારે જ છે ને વાતાવરણ અત્યારનું જોઈએ ને તો જો એકદમ ઓલું વાદરા વાદરા હે ને તડકો છે નહીં બહુ. ફાઇનલી જો આપણે બી છે ને બધા ઓલા ફોલી લીધા હે. કોક રહી ગયા એમાં ફોતરી નથી ઉખડતી અને ક્યાંક ઉખડે છે તો આપણે રહેવા દીધી છે. અને કોક છે તો હાલે એટલે હું હામરો ના થાય ટૂંકમાં ફોતરી ઉખડી જાય ને તો માંડી પાક તો હાલો આપણે એને મિક્સરમાં દોરી નાખી પછી બીજું કરશું. અને આમ કરશું ને ફોતરી બધી ઉડી જાય. આપણે આ એક ટોપડી એક છે કેટલો થાય ખબર નહીં. જતાં ફોતરા પગમાં ને બધા આખે કેટલા ઉડ્યા. હાલો જો વાગી ગયા હે 3:30 ને આપણે જો દૂધ પીએ કોઈને પીવું હોય તો આવી જાઓ. અને મમ્મી બનાવે છે ચા અને ભાઈ ને બાપાની તો જામનગર ગયા હે અને મમ્મીને મીંજી મોહીને કારે ભાભીને જવું હે ખોડિયારમાં તો એ બધા ચા પાણી પી નાય ધોઈને હવે જવાના હે. અને હું નિરાલી બે હઈ આપણે કંઈક કરશું નવા જૂનું ચાલુ રહી ગયા કોઈ પીવું હોય તો હાલો બે હે પીવા જાય તો કોઈ હે નહીં કાં હોસ્ટેલમાં આવી જાય પછી તેમ થાય કોઈ નથી. હું બાપા એક કોફી વાળા ને એક ચા વાળા. નીરુબેન છે ને હોસ્ટેલનો માલ બધો ઠેલવો હોય કે ઠેલા ઠાલા કરી નાખી અને સાગરભાઈને લઈ જવાનું છે એ ભરી લે ને બાકી બધું કે ઠેલા બેલા ધોઈ હા ન કામની વસ્તુ કાઢી નાખી ગાબીને કાગરિયા ને કુગુરીને મલક નહીં કર્યું. ચીઠી નથી ને 10 મને જમવા લઈ ગયા. હાલો જો અમારે તને બાઈ જાય છે મંદિરે ખોડિયાર મેં દર્શન કરવા જાય છે તો સંભાળ લીધું ને બધું બા થેલી મેકમાં બધું પડ્યું છે કે હા હા દર્શન કરીએ નવા કામમાં કા. હાલો આવજો બીજું. હા કારી ભાભી શું કરે હજી? હાલો વહેલી આવજો. હાલો એ બધા ગયા હે દર્શન કરવા ખોડિયારમાં અને આપણે હે ફ્રી ચાલો આપણે નાવા ધોવાનું કામ કરેલું હોય ઠેલા ને સાગરનું નિરાલીનું બેનું બેગને ધોઈ નાખ્યું ઓસાડને કેમ કે અડધો સામાન રહી ગયો તો અડધો હતો ધોઈ ગયો હતો તો અડધો હે આપણે ફટાફટ ટાઢો પર થઈ ગયો. જો આજ ક્યાંય તડકો હે નહીં એકદમ ટાઢું વાતાવરણ હે ભગવાનની દયા હે કેમ કે આજ રવિવાર જ ખોડિયારમાં બધે જતા હોય અમારા ગામમાંથી ઘણા માણસ જઈએ અને અમારે કોઈ દી ગયા નથી પણ હાથ છડાવવાના નહોતા ને મમ્મીને એટલે ગયા ને કારી ભાભીને ને વીંજીમાં કે આપણે દર્શન બાન કે કરી આવી તો પછી કીધું બધા જાઓ તો અત્યારે જાય બાકી વાતાવરણ એકદમ ઠંડુ છે અત્યારે તો આપણે જાય બધા વાડામાં કંઈક નુગડા ધોવાનું વાડાવરું કામકાજ કરી આવી. જો નિરાલી બેને હાર્ડ દોર્યું હતું નહીં નિરાલી સ્કૂલે વાહને પત્તો ક્યાંક બીજાનો લાગે છે પણ દોરેલું હે એમાં હાર્ડ કેવું છે કમેન્ટમાં કહેજો. તો હાલો મારે બનાવી છે માંડવી પાક થોડોક કરવો છે. નિરાલી બેન જવાના છે કપડાં કે હું થેલા બધું ધોઈને હું ત્યાં નથી ધોવા કે હું બધું વાડાવરું કરી નાખું અને
તું મેંડી પાક બનાવી દે તો કે ખાવા થાય તો હાલો આપણે ટ્રાય કરીએ કે એવું બને છે ભાઈની બાપુ હજી આવ્યા નથી તો થોડીક વારમાં એ પણ ભૂગવા આવ્યા છે અને આપણે બનાવી નાખીએ તો બન્યા રહેજો બનશે ત્યાં સુધી બતાવી કેમ કે એકાઈથી મેળ આવે નહીં બનાવવાનો બધો વિડીયો તો છેલ્લા બતાવીશ આપણે આમાં ચાસણી મસ્ત મજાની મૂકી દીધી છે અને આપણે થાળીમાં તેલ લગાવી લીધું હોય ને ભૂકો તૈયાર છે તો ફટાફટ આપણે ચાસણી મસ્ત મજાની લઈ લઈ પછી ખબર પડે કે ચાસણી આવે એ પ્રમાણે મસ્ત ઠેકલા હજી આવી નથી ખાંડ ઓગળે હજી તો ચાલો આપણે જો બે થાળીમાં મસ્ત મજાનો સર્વ કરીને એવડો ઠારી દીધો હોય પછી આને રેવલા પાલે હું ઠરી જાય ને એટલે આપણે આમાં થોડુંક વધુ હતું એટલે આમાં નાખવો પડ્યો નકર મને મેં તો કોલ એક જ થાળી બગડશે પણ આ થાળીમાં અહીં આપણે અડધી થઈ તો હલાવાને ઠારવા રાખી દે બહુ લીહું નથી થયું આપણે અહીંથી આ વ્હાઈટ ક્લીન કરી અહીંથી હરખું કરી નાખી પછી બીજું અડાવરું કરશું ફાઇનલી આપણે ના થઈને ફ્રેશ થઈ ગયા જાગર ભાઈ આવતો રહ્યા એની ફોન જોવા માંડ્યા હજી વેરું નથી થતી બાકી બધા મંદિરે દર્શન કરીને આવતા રહ્યા જો બેઠા હે બાની બાપા કોફી પીને જાય છે નીરલી બેન માથું ઉકવે બેઠા બેઠા કાગડી હાઈ મેડી પર ઘૂમરો મારવા આવ્યો હોય તો જોયું પવન 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 ને બહુ છે તો અત્યારે વાદળા હે પરવીનભાઈ જો હવા ખવાય ટાઢી સ્કૂલ છે અમે ભણતા જ દી સુધી અહીંયા 1 થી 8 ધોરણ ફાઇનલી જ આપણે પેઢી પછી આવતા રહ્યા હતા ને મમ્મી રોવાનું કામકાજ કરે છે અને આપણે તમને બતાવું નાસ્તા પાણીનું કરી જો મસ્ત મેંડી પાક આપણે થાળી ફૂલ થઈ ગઈ તો આપણે ડબરો લઈ લઈએ ડબરો ભરી દઈ તો તમારે કોઈને ખાવું હોય તો ભૂગી જાઓ એટલા મસ્ત એકદમ પોચી પોચી ટેફલી બની છે આપણી